હવે આમાં આપણે કિંમતો મૂકીશું. તો ભાઈ કેની કિંમત આપણને ખબર છે કે 1/4πε0 પ્રમાણે જો આપણે જોઈએ તો 9 ગુણ્યા 10⁹ સીધી જ મૂકી દેવાની છે. આપણે કોઈપણ દાખલામાં કેની કિંમત આ રીતે 1/4πε0 કરીને જવાની જરૂર નથી. ઇન્ટુ ક્યુ સ્ક્વેર. તો ક્યુની વેલ્યુ આપણી કેટલી છે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો લખીશું આપણે 1.6 ગુણ્યા 10⁻19 પણ એનો શું છે? વર્ગ છે. અહીંયા માઇનસ છે તો એને આપણે ભૂલીશું નહીં, પહેલાં માઇનસ છેદમાં. ચાલો હવે જીની કિંમત. તો જીની કિંમત આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે એમ એ પણ એક અચળાંક જ છે. તો 6.67 ગુણ્યા 10⁻11 એમ કેસમાં ઇન્ટુ પ્રોટોનનું દળ. તો પ્રોટોનનું દળ આપણને આપેલું છે, જુઓ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. બરાબર છે, યાદ પણ રાખવાનું છે, આપેલું હોય છે મોટે ભાગે તો. અને ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31. તો અહીંયા સર્વપ્રથમ પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ઇન્ટુ ઇલેક્ટ્રોનનું દળ કેટલું થશે? 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. તો આપણે આ બધી કિંમતો અહીંયા મૂકી દીધેલી છે. હવે અહીંયાથી આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ. આ જે 9.11 છે એ 9.11ને એપ્રોક્સિમેટલી 10 કરી દઈએ તો આ જે છે એ આખાની કિંમત કેટલી થઈ જશે? તો આને જો મેં એપ્રોક્સિમેટલી 10 કરી દીધું ઇન્ટુ 10⁻31, દેટ મીન્સ આ જે આખું છે એ કેટલું થઈ જશે? 10⁻30 થઈ જશે. તો એક તો એને આ રીતે કન્સિડર કરીને ગણી શકાય અથવા તો સીધું ગણી શકાય. બરાબર છે. આપણે સૌથી પહેલાં સીધું જોઈએ, જેવું છે એવું ને એવું જ. તો ઇઝ ઇક્વલ ટુ 1.6 પણ એનો શું છે? વર્ગ ઇન્ટુ 9. તો 1.6 ગુણ્યા 1.6 ગુણ્યા આપણે જો 9 કરશું તો આપણને જવાબ મળશે 23.04 ઇન્ટુ ઘાત જોઈ લઈએ તો આ જે -19નો સ્ક્વેર બરાબર છે, તો કેટલા થઈ જશે? -38 પ્લસ 9 અહીંયા જે હતા એ માઇનસ તો ખરું જ, ડિવાઈડ બાય 6.67 ઇન્ટુ 1.67 ઇન્ટુ 9.11. તો એ તમારો થશે 101.47 ઇન્ટુ 10⁻11 -27 અને -31 ઇઝ ઇક્વલ ટુ આગળ વધીએ તો આપણને મળશે 0.22 ઇન્ટુ હવે આપણે 10ની જે ઘાત છે એ બધી કેલ્ક્યુલેટ કરીએ તો આ જે -38 પ્લસ 9 એટલે એ તમારી થઈ જશે 10⁻29 નીચે 10⁻11 -27 -31 તો એ થઈ જશે -69. ઓકે, હવે આપણને ખબર છે કે આ 69ને ઉપર લઈ જઈશું એટલે પ્લસ થઈ જશે. તો ધેટ મીન્સ
માઇનસ જે નીચે આવતા હતા એ તો ખરા 0.227 ઇન્ટુ 10⁻⁻29 પ્લસ 69 બરાબર છે. ધેન ઇઝ ઇક્વલ ટુ 0.227 ઇન્ટુ 10⁻, આ જે તમારા થઈ જશે આ જે છે પ્લસ 40. હવે જો આપણે એક પોઈન્ટ ખસાડી દઈએ એટલે કે 0.227ની જગ્યાએ 2.27 તો અહીંયા થઈ જશે 10⁻39. આપણે 10⁻39 અને આ માઇનસ બરાબર છે. હવે જો આપણે અહીંયાથી જ ડાયરેક્ટ આ ને એપ્રોક્સિમેટલી 10 લઈ લીધું હોત તો આ શું થાત 10⁻31 આ 1 એટલે કેટલા થઈ જાય 10⁻30 બરાબર છે. તો પણ તમારા આન્સરમાં કંઈ ખાસ ફેર પડવાનો નથી બરાબર. 10⁻30 થતાં સીધો આ જે તમારો 101.47 આવે છે એની જગ્યાએ 10.14 આવશે. એક પોઈન્ટ આ બાજુ થઈ જશે કેમ કે અહીંયા એક ઘાત કેવી થવાની છે ઓલરેડી ઓછી જ થવાની છે. જોઈએ આપણે અહીંયા તો જો અંશ તો આપણો બદલાવો નથી બરાબર છે. 23.04 જે છે એનો એ જ ઇન્ટુ 10⁻, આ -38 પ્લસ 9 એ આપણા બદલાવાના નથી. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ 23.04 ઇન્ટુ 10⁻, આપણે એનું સાદું રૂપ આપી દઈએ તો આ જે થઈ જશે આપણો -29 નીચે. આ જે છે આપણું 6.07 ઇન્ટુ 1.67. હવે આપણે એ બેનું આપણે આ બેનું કામ છે તો એ બેનો જે ગુણાકાર કરશું તો આપણને મળશે 11.13. એટલે આપણે અહીંયા લખીએ 11.13 ઇન્ટુ 10⁻. ચાલો આ 10⁻11 ને -27 તો એવાની વાત છે તો -11 -27. નીચે આપણે અહીંયા શું કરી દીધું એપ્રોક્સિમેટલી 10 -31 હતા એટલે આ બેનું ભેગું થઈને કેટલા થઈ જશે -30. તો 10⁻30. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો પહેલાં આ બેન તો આ બેનો જે ભાગાકાર છે એ આપણો આવે છે 2.07 ઇન્ટુ 10⁻, જઈએ તો ઉપર -29 તો છે જ. નીચે અહીંયા કરતાં આ જે હતું અહીંયા 31 હતું એની જગ્યાએ કેટલું થઈ ગયું 30. તો આ બેનું સાદુરૂપ આપણું કેટલું આવતું ટોટલ 69 તો એની જગ્યાએ કેટલું આવશે 68 બરાબર છે. તો અહીંયા લખીશું -68 સાદુરૂપ આપીએ તો 2.07 ઇન્ટુ 10⁻, કેટલા થઈ જશે આ -29 પ્લસ 68 ધેટ મીન્સ 2.07 ઇન્ટુ 10⁻, આ થઈ જશે તમારા 39 બરાબર છે. તો અહીંયા જે જવાબ આપણો આવ્યો છે એ કેટલો આવ્યો છે 2.27 ઇન્ટુ 10⁻38. અહીંયા કેટલો આવ્યો 2.07 ઇન્ટુ 10⁻, આ 39 જ છે બરાબર છે. તો બંનેમાં કોઈ ફેર છે નહીં, બંને જવાબ સાચા જ છે બંને રીતે બરાબર. હવે પ્રશ્ન એ થાય કે અહીંયાથી આપણો આ માઇનસ નીચે ચાલ્યો આવે છે બરાબર છે. અહીંયા માઇનસ આપણે એમ જ નથી લખ્યો વચ્ચેથી લખ્યું હતું એટલે બરાબર છે માઇનસ કરી દઈએ. બુકની અંદર આપણે જવાબ જોઈએ તો એ જવાબ આપણને 2.4 ઇન્ટુ 10⁻39 એટલે આપણી ઘાત બરાબર છે પણ આપણને માઇનસ નથી દેખાતો. એનું કારણ શું તો અહીંયા માનાંક કરેલો છે, જે સૂત્ર મેળવેલું છે એમાં માઇનસ છે જ બરાબર છે, પણ
આપણને બળ મેળવવાનું કહ્યું અને બળ જનરલી પ્લસમાં જ હોય એટલે એમણે બંને બળોનું શું લઈ લીધું છે? માન લઈ લીધું છે. માત્ર આપણે એના મૂલ્યથી કામ છે, એની ડાયરેક્શન કે એનાથી કશા કામ નથી. ઊંચો એટલે આપણે અહીંયા હવે જો માનાંક કરીએ છીએ તો આને પણ મારે માનાંક કરવો પડે અને માનાંકની બહાર નીકળ્યા પછી આ માઇનસનું કોઈ મહત્ત્વ રહેતું નથી એટલે એ શું થઈ જશે? તમારો પ્લસ થઈ જશે. તો આન્સર અહીંયા પણ તમારા કેવા આવશે? પ્લસમાં જ આવશે. બરાબર છે. તો ઇન શોર્ટ બે આપણી પાસે શું હતા? વિદ્યુત ભારો કયા કયા? એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન. કેટલા અંતરે હતા? તો ભાઈ આર અંતરે હતા. આ આર અંતરે રહેલા એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચે આપણે શું શોધ્યું? તો વિદ્યુત ભાર અને દળ વડે લાગતા બળોનો શું શોધ્યો? આપણે ગુણોત્તર શોધ્યો. કેટલો મળ્યો આપણને? 2.27 × +39. બરાબર છે. તો આનો ગુણોત્તર મેળવીને આપણે કરવાનું શું હતું? તો આપણને એવું કીધું છે કે બળની પ્રબળતાનો ખ્યાલ મેળવવા. બરાબર છે. તો બળની પ્રબળતાનો ખ્યાલ કઈ રીતે મળ્યો? તો આપણને જવાબ આવો કંઈક મળે છે કે ભાઈ 2.27 અથવા 2.07 × 10⁻39. બરાબર. તો આનો મતલબ એવો થયો કે અંશમાં કોણ છે ભાઈ? વિદ્યુત બળો અને છેદમાં કોણ છે? ગુરુત્વ બળો. તો અર્થ એવો થયો કે ભાઈ ગુરુત્વ બળ કરતાં વિદ્યુત બળનું મૂલ્ય ખૂબ જ વધારે છે અથવા તો વિદ્યુત બળો ગુરુત્વ બળો કરતાં ખૂબ પ્રબળ છે. આ આપણો જવાબ થયો. બરાબર છે. હવે જો આ ગુણોત્તર ઊંધો લીધો હોત તો શું થાત? તો ભાઈ આ જવાબ જે છે એ કંઈક આ એકના છેદમાં જતું રહ્યો આ એકના છેદમાં જતું રહ્યું તો જવાબ શું આવતો? માઇનસ આવતો. મતલબ કે આ જે આપણું વાક્ય છે કે ભાઈ વિદ્યુત બળો એ ગુરુત્વ બળો કરતાં ખૂબ પ્રબળ છે એ બદલાવવાનો નથી. બરાબર છે. 11મા ધોરણમાં પહેલા જ ચેપ્ટરમાં આપણે મૂળભૂત બળો શીખ્યા હતા ત્યારે પણ આ વાતની આપણે ચર્ચા કરેલી છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ એ સૌથી નબળું બળ છે. બરાબર છે. તો ફરી એકવાર એને જોજો કે ભાઈ આ જે બળ છે એ કેટલા પ્રબળ છે અને એની આની સાથે શું કરજો? સરખામણી કરજો કે એ એક્ઝેક્ટ વસ્તુ આપણને મળે છે કે કેમ. હવે જે આનો પાર્ટ બી છે એ એવું કહેવા માંગે છે કે ભાઈ બે પ્રોટોન આર અંતરે રહેલા હોય. બરાબર છે. આમાં આપણે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન લીધો. બરાબર. હવે આપણને કીધું કે ભાઈ બે પ્રોટોનનો તો ફેરફાર શું કરવાનો છે? તો ફેરફાર કશે જ નથી કરવાનો. આ જે છે ME એની જગ્યાએ હું શું લખીશ? MP મતલબ કે પ્રોટોનનું જ દળ લખીશ. એનો અર્થ એવો થયો કે જો બે પ્રોટોન આર અંતરે રહેલા હોય બરાબર છે તો એની વચ્ચે લાગતું ગુરુત્વ બળ અને બે પ્રોટોન તો પછી અહીંયા માઇનસ અહીંથી જ આવવાનું નથી. માનાંક કરો કે ના કરો. બે પ્રોટોન આર અંતરે રહેલા હશે તો અંશ તો આપણો બદલાવાનો નથી. બરાબર છે. છેદની અંદર જ્યાં આપણે ઇલેક્ટ્રોનનું દળ લખ્યું છે બરાબર છે એને કાઢીને આપણે કોનું લખવું પડશે? માત્ર ને માત્ર પ્રોટોનનું દળ. અને આ જ રીતે આપણે સાદુરૂપ આપતા જઈશું તો આર અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને આર અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ બરાબર છે એનો આપણને શું મળી જશે? ગુણોત્તર. એની પ્રબળતા પણ આપણને કંઈક આવી જ મળશે. બરાબર છે. હા, અહીંયા -27 તો અહીંયા પણ -27 આવી જશે એટલે ઘાતમાં આપણને ફરક મળશે. આ જે જવાબ આવે છે એની ઘાતમાં આપણને શું મળશે? ફરક મળશે. પણ આ જે વાક્ય છે એનું એ જ રહેવાનું છે કે ભાઈ વિદ્યુત બળો એ ગુરુત્વ બળો કરતાં ખૂબ જ પ્રબળ છે. સેમ એ જ રીતે બે ઇલેક્ટ્રોન લઈ લઈએ. બરાબર છે. આની જગ્યાએ પણ હું ઇલેક્ટ્રોન જ લઈ લઉં અને આર અંતરે જ રહેલા હોય તો પણ આ જ રીતે સેમ અહીંયા તમારે પ્રોટોનની જગ્યાએ કોનું દળ લેવું પડશે? ઇલેક્ટ્રોનનું. અંશ બદલાવાનો નથી. બરાબર છે. અહીંયા બે -q આવશે તો એ પણ પ્લસ જ થઈ જવાનો છે માનાંકમાં હોય કે ન હોય. પણ આ જ રીતે એને શું કરી શકાય છે? શોધી શકાય છે.